ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ બાદ જીસેકના ઉમેદવારોની ભૂખ હડતાળના બીજા દિવસે યુવરાજસિંહ જોડાયા. જીસેક દ્વારા જૂન 2022માં 800 હેલ્પરોની ભરતી માટે પ્રક્રિયા શરૂ કરી હતી, જેમાં 5500થી વધુ ફોર્મ ભરાયા. જે તે સમયે વેરિફિકેશન થયું પણ પરીક્ષા લેવાઈ નથી. અનેક વખત રજૂઆતો કરવા છતાંય કંપની ગોળ ગોળ જવાબ આપી રહી છે. ગુજરાત સરકારની જીસેક એટલે કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં હેલ્પરની 800 જગ્યા પર ભરતી અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી વીજ કંપની અને સરકારે કરી નથી. જેને પગલે રાજ્યભરમાંથી આવેલા 200 એપ્રેન્ટિસ ઉમેદવારો રેસકોર્સ ખાતે વીજ કંપનીના ગેટ પાસે મંગળવાર સવારથી ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. ઉમેદવારો બહાર સૂત્રોચ્ચારો કરી ભરતી પ્રક્રિયા પૂરી કરવા માંગ પણ કરી હતી. ઉમેદવારોને નોકરી નહીં આપે તો વિદ્યુત ભવનની બહાર એમડીની ગાડીનો ઘેરાવ કરીશું. યુવરાજસિંહ જાડેજા. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ બહાર જીસકેના ઉમેદવારોની ભૂખ હડતાળના બીજા દિવસે યુવરાજસિંહ જોડાયા હતા. ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી જીએસસીએલના જે ભૂતપૂર્વ એપ્રેન્ટિસ ઉમેદવારો જે છે એ પોતાની માંગણી લઈને સતત રજૂઆત કરી રહ્યા છે, પરંતુ ગુજરાતમાં જે ઉર્જા વિભાગના જે અધિકારીઓ છે એ અધિકારીઓ પોતાનો હઠાગ્રહી સ્વભાવ અને જે તમે અમને સમજાવશો, તમે કેમ અમારે ભરતી કરવાની છે એ રીતનું જે રૂડલી બિહેવિયર કરી અને ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક અડધૂત કરવામાં આવી રહ્યા છે. અને આજે ઉમેદવારો ના છૂટકે ભૂખ હડતાલ ઉપર બેઠા છે. એ ઉમેદવારોની મુલાકાત અને તેની સાથે સાથે ઉર્જા વિભાગના જે અધિકારીઓ છે, જીવીનાલના જે એમડી છે, એમની સાથે આજે મુલાકાત કરી અને 2022માં જેને કહેવાય કે 800ની ભરતી માટે ફોર્મ ભરાવેલા હતા, એ 800ની ભરતીના ફોર્મ ભરેલા ઉમેદવારોને ક્યારે નોકરી આપશો એ જવાબ લેવા માટે અમે ઉપસ્થિત થયા છીએ. કેમ કે 2022માં જ્યારે 800 જગ્યાઓ હતી ત્યારે ફોર્મ ભરાવેલા, આજે 2025 ચાલે છે, 1200 કરતાં વધારે જગ્યાઓ ખાલી છે. અને છેલ્લા 3 વર્ષથી પોતાની માનીતી પોતાની વાલી દવલી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી, આઉટસોર્સિંગ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી સતત અને રિન્યૂ કરી અને પોતાના લાગતા વળગતા મળતિયા લોકોને આમાં સેટ કરવામાં આવી રહ્યા છે. અને આ સુનિયોજિત કાવતરાના ભાગરૂપે જે એ કોન્ટ્રાક્ટ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી પોતાના માનીતા લોકોને ક્યાંક ને ક્યાંક કાયમી કરવાનું સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું છે. તેના વિરુદ્ધમાં આજે જીવીનાલ કચેરી ભેગા થઈ ગુજરાતના ઉર્જા મંત્રી અને એની સાથે સાથે ગુજરાતના ઉર્જા અધિકારીઓના આજે રજૂઆત કરવા માટે આવ્યા છે કે તાત્કાલિક ધોરણે આ મુદ્દાનું નિરાકરણ લાવો અને તાત્કાલિક ધોરણે જે હકદાર છે, લાયક જે છે એ લોકોને નોકરી આપો.